ભારે વરસાદને કારણે મહીસાગર જિલ્લામાં બની ભૂસ્ખલનની ઘટના। સંતરામપુરમાં માનગઢ તરફ જવાના રસ્તા પર ભૂસ્ખલનથી ભારે નુકસાન। ભમરીથી માનગઢ તરફનો રસ્તો સંપૂર્ણપણે તબાહ થઈ ગયો। ભૂસ્ખલનથી આખું રોડ ધસી પડતા એક કાર પણ ખાબકી। કારમાં સવાર લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળે પહોંચ્યા તો પોલીસે પણ બંને તરફ બેરિકેડ મૂકી વાહન વ્યવહાર બંધ કર્યો। સતત બીજા દિવસે અરવલ્લીના શામળાજી નજીક ભેખડો ધસી શામળાજી ઉદયપુર હાઈવે ઉપર ભેખડો ધસી પડતા 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। ભેખડ ધસી પડવાની ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસને પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરી। ભુજના પશ્ચિમ વિસ્તારમાં જૂણા ગામની નદી પરનો રસ્તો ધોવાયો। પુલનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન માટે બનાવેલ રસ્તો ધોવાયો। રસ્તો ધોવાતા ખાવડા જૂણા દેઢિયા ગામ તરફનો વાહન વ્યવહાર પણ ઠપ થયો। નર્મદા જિલ્લામાં બિસ્માર રસ્તાને લઈ વાહન ચાલકોને હાલાકી। રાજપીપળાથી કેવડિયા જતા રસ્તા પર મસ મોટા ખાડામાં ટ્રક ફસાઈ। ઝુંડા ગામ પાસે રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા રસ્તા પર પડેલા ખાડામાં ફસાતા ટ્રક પલટતા બચી ગઈ। હવે આ દ્રશ્યો જુઓ। કડી નંદાસણ રોડ પર વરસાદી પાણી ભરાતા રસ્તો સંપૂર્ણપણે બિસ્માર બન્યો છે। એક જ બિસ્માર રસ્તા પર પડેલા ખાડામાં ટ્રક ફસાતા એક તરફનો વાહન વ્યવહાર ઠપ થયો। બિસ્માર રોડને લઈ વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો છે। વડોદરાના વાઘોડિયામાં વરસ્યો વરસાદ। ભુવાડા ગણેશપુરા વચ્ચે દેવ નદી પરનો કોઝવે ધોવાયો। કોઝવે પર મસમોટું ગાબડું પડતા મુનિ સેવા આશ્રમ તરફનો માર્ગ બંધ થયો। રસ્તો બંધ થતાં વાહન ચાલકો 8 કિલોમીટર ફરી જવા મજબૂર બન્યા।